વલસાડમાં કોંગ્રેસને મોટો ઝટકો। યુથ કોંગ્રેસના 6 અગ્રણીઓ સહિત 60થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। વલસાડ જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કર્યો છે। વલસાડ એસેમ્બલી કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા માજી, વલસાડ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વિજય ટંડેલ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પંકજ હિંદરાજ સહિતના નેતાઓએ ભાજપનો દામન પકડ્યો છે। વૈશાલી પ્રજાપતિ, પાર્થ સતીશ પટેલ અને કૃષ્ણા ગુપ્તા જેવા અન્ય હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા છે। આ કાર્યક્રમ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલની આગેવાનીમાં યોજાયો હતો। જમ્મુ કાશ્મીર હુમલા બાદ કોંગ્રેસના નેતાઓના દેશ વિરોધી નિવેદનોના કારણે કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી। કોંગ્રેસનું નવું માળખું રચાય તે પહેલા જ પાર્ટીને આ મોટો ફટકો પડ્યો છે। જિલ્લાના 6 સક્રિય હોદ્દેદારો સાથે 60થી વધુ કાર્યકરોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે। આ ઘટનાથી વલસાડ જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે। જી, જે આપણા દેશમાં વર્તમાન સ્થિતિ ચાલી રહી છે, જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલે છે અને સાથે સાથે રાષ્ટ્ર પ્રથમ રાખી રહ્યા છે, એનાથી પ્રેરાઈને સ્વયંભૂ કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓના એકદમ અગ્રણીઓ છે વલસાડ જિલ્લાના, એ આજે સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર આવ્યા છે અને એ અમારી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયેલા છે। જે અમને વાત એમણે કરી છે કે જે ભારતમાં હાલમાં પરિસ્થિતિ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રને પ્રથમ રાખે છે, રાષ્ટ્રીય સુરક્ષા હોય કે રાષ્ટ્રના વિકાસના માટે હંમેશા કટિબદ્ધ રહી છે। અને બીજી બાજુ કોંગ્રેસ જે ભારત દેશના વિરુદ્ધ રાજનીતિ કરે છે, એનાથી પણ એકદમ એ કંટાળી ગયા છે, એ મને કહેવામાં આવ્યું છે। અને ભારત દેશમાં જ્યારે આવી આફત આવે છે ત્યારે ભારત દેશના સાથે રહેવા સિવાય કોંગ્રેસવાળા ભારત દેશના અગેન્સ્ટમાં જાય છે, એનાથી એ દૂષણથી એ છોડવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માંગે છે। એની સાથે આજે ખાસ કરીને વિવેક કુમાર ગુપ્તા, જે આપણા વલસાડ વિધાનસભા એસેમ્બલીના યુથ કોંગ્રેસના પ્રમુખ છે, એની સાથે જ વિજય ટંડેલ, જે માજી વલસાડ શહેરના યુથ કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે, પંકજભાઈ, જે વલસાડ જિલ્લા યુથના મહામંત્રી છે, પૂરા જિલ્લાના યુથના મહામંત્રી છે, સાથે સાથે પ્રદેશમાં પણ રિસર્ચ એન્ડ પોલિસી અને ડેવલપમેન્ટના પ્રમુખ છે। એની સાથે વૈશાલીબેન પ્રજાપતિ, જે કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા છે, પાર્થભાઈ પટેલ, કૃષ્ણા ગુપ્તા, બધા અગ્રણી કાર્યકર્તા આજે જોડાઈ રહ્યા છે। એમની સાથે 60 થી 70 બીજા કાર્યકર્તા પણ પૂરા વલસાડ જિલ્લાથી આજે જોડાઈ રહ્યા છે। એ બતાવે છે કે આજની જે ભારતની પરિસ્થિતિ છે, એમાં ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી સાહેબ જ વિકલ્પ છે અને બધા પાર્ટીના લોકો રાષ્ટ્રપ્રેમની જે પ્રથમની જે લાગણી છે, એની સાથે પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। નમસ્કાર। કોંગ્રેસના મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર આવીને જોડાવાની ઈચ્છા એમણે વ્યક્ત કરી છે। કે કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓ જે છે, જે જિલ્લા લેવલથી લઈને મંડળ સુધીના કોંગ્રેસના અલગ અલગ હોદ્દેદારો જે છે, હાલની અંદર જે ભારતની અંદર નરેન્દ્રભાઈની વિકાસલક્ષી રાજનીતિ, એક ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની રાજનીતિ, એટલે હાલની અંદર જે ભારતની અંદર જે સાંપ્રત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અને એની ઉપર નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીનું જે રૂખ છે, એનાથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીની અંદર એ લોકો જોડાવા જઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી એમને સહર્ષ સ્વીકારે છે। એની અંદર છે વિવેક કુમાર પ્રમોદભાઈ ગુપ્તા, કે જે વલસાડ એસેમ્બલીના યુથ કોંગ્રેસના પ્રમુખ છે। બીજા છે વિજય નારાયણ ટંડેલ, જે માજી વલસાડ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ હતા। ત્રીજા છે પંકજ હિંદરાજ, જે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી છે અને રિસર્ચ એન્ડ યુથ ડેવલપમેન્ટના પ્રદેશના પ્રમુખ છે। બીજું છે વૈશાલી એચ પ્રજાપતિ, જે કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા છે। પાર્થ સતીશ પટેલ, જે યુથ કોંગ્રેસના કાર્યકર્તા છે અને કૃષ્ણા ગુપ્તા, જે કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે। આની સાથે આ જે ગ્રુપ જોડાયું છે, એની સાથે લગભગ 60 થી 70 કાર્યકર્તાઓ એ પણ ભારતીય જનતા પાર્ટીની હાલની જે વિકાસલક્ષી રાજનીતિ અને રાષ્ટ્રીય કક્ષાનું જે રાજનીતિનેથી પ્રેરાઈને એઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટી એમને સહર્ષ આવકારે છે અને ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં એમને સામેલ કરીએ છીએ। આ લોકોને જોડાવાથી બીજેપીને કેટલો ફાયદો? આ લોકોને જોડાવાથી ભારતીય જનતા પાર્ટી સમગ્ર વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને પરિવાર ભારતીય જનતા પાર્ટી હજુ મોટો કરીને એક સમગ્ર રાષ્ટ્રવાદની રાજનીતિથી પ્રેરાઈને સમગ્ર રાષ્ટ્રના યુથોને એક કરીને
એક રાષ્ટ્રભાવના જાગે અને એ રાષ્ટ્રભાવનાને પ્રદેશના અને રાષ્ટ્રના ખૂણે ખૂણે પ્રસરાવવા માટે ભારતીય જનતા પાર્ટી એમને જોડ્યા છે.